સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસા કોલેજ છાપરા પાસે દબાણ દૂર કરવાની કાર્યવાહીથી લોકોમાં ભારે રોષ। 2011ની અરજીમાં 6 મીટર દબાણ દૂર કરવાનો ઉલ્લેખ હોવાનો આક્ષેપ। 2023ની અરજીમાં દબાણના માપનો કોઈ ઉલ્લેખ ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। છતાં આશરે 9થી 10 મીટર સુધી દબાણ દૂર કરાયું હોવાનો આક્ષેપ। ચોમાસા દરમિયાન રોજિંદી મજૂરી કરતા અનેક પરિવારો ઘરવિહોણા બન્યા હોવાના આક્ષેપ। મોડાસા નગરપાલિકા દ્વારા કોલેજ છાપરા પાસે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। હું સુરભેન જત્રા, કોર્પોરેટર મોડાસા નગરપાલિકા। આજ જે કોલેજ છાપરાની જે ઘટના જે ડિમોલેશન બાબતની હતી, હું પ્રથમ એટલું જણાવું કે આ ડિમોલેશન ટોટલી 3 વખત કરવામાં આવ્યું। ખરેખર અરજદારે અરજી કરી હોય તો માનનીય કલેક્ટર સાહેબ એમ કહેતા હતા આજે કે એક જ વખતમાં ડિમોલેશન કરી નાખવું છે, બરાબર? એક જ ડિમોલેશન 3 વખત કેમ? જ્યારે હું મોડાસા નગરપાલિકા ચીફ ઓફિસરને એ પણ કહેવા માગું છું કે મોડાસા નગરમાં ઘણા એવા દબાણો છે, બરાબર? હાઈવેના દબાણો છે, કોમ્પ્લેક્સના દબાણો છે, તો કેમ કોલેજ છાપરાના જ દબાણો તોડવામાં આટલો બધો ઇન્ટરેસ્ટ? બીજો કે મોડાસા નગરપાલિકા ચીફ ઓફિસરને આજથી 25 દિવસ પહેલાં અમે આ માપણી ફરીથી કરવા માટે આવે એ માટેની અરજી આપવામાં આવી હતી। એ અરજીનો પણ કોઈપણ જાતનો નિકાલ કર્યો ના, અને આજે જગ્યા ઉપર જે 2011ની અંદર એ વખતે 6 મીટર તોડવાનું હતું, એવી નોટિસ આપેલી છે। એમ છતાં આજે 9 મીટર જેટલું તોડી નાખ્યું। એટલે પહેલાં તો જે સરકારશ્રીને જે માપણી સીટ બનાવી છે એ બિલકુલ ખોટી બનાવવામાં આવી છે। અને જે અમે અરજી આપી હતી 25 દિવસ પહેલાં, તો કેમ એક જ અરજદારને સાંભળવામાં આવ્યો? આજે અમે તો અરજદાર સાથે અમે એઝ એ કોર્પોરેટર તરીકે અમે અરજી આપી હતી, તો આજે એમને ખરેખર અમારી અરજીને સગાને લઈને એને નિર્ણય કરવાની જરૂર હતી। સાથે એ પણ કહેવા માગું છું કે જો મોડાસા નગરના અંદર કોઈ ચોક્કસ આજે જે સ્ટે ઓર્ડર આવેલા છે, આજે આ ચોમાસાનો સમય છે, આજે 50-60 મકાનવાળા આજે ક્યાં જશે? સગર્ભા મહિલાઓ છે, ઉંમરલાયક વ્યક્તિઓ છે, આજે એમને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ। માનનીય કલેક્ટર સાહેબને અમે 25 દિવસ પહેલાં અમે આવેદન આપ્યું હતું, એટલે અમારે જે અરજી આપી, અમે જે આવેદનપત્ર આપ્યા એ કાગળ પૂરતા જ રહ્યા છે। અમારી અરજીને સંજ્ઞાન તપાસ લેવામાં આવી નથી। અમને એમ લાગ્યું કે જે મોડાસા જે સુરતના અંદર જે ઘટના ઘટી ડિમોલેશન આશીનગરની, એવી જ ઘટના જો કોઈ ચોક્કસ પ્લાનિંગ હોય એવું અમને લાગ્યું છે। અને કોઈ અરજદાર એક અરજદારના કહેવાથી વારંવાર 3 વખત ડિમોલેશન કરવાનું? પહેલાં તો નગરપાલિકા જે યોગ્ય નિર્ણય નથી લીધો કે ડિમોલેશન કેટલી વખત થાય। અમે અગાઉ હવે અમે લાસ્ટમાં એટલું ચોક્કસ કહે છે કે અમે માનનીય કલેક્ટર સાહેબને મળીને આવ્યા છે। અમને સાંત્વના પણ આપી છે। અમે જ્યારે અહીંયા ડિમોલેશન થતું હતું ત્યારે અન્ય કોર્પોરેટર પણ હાજર હતા, અને અમે પોતે પણ ત્યાં કલેક્ટર સાહેબ જોડે હતા, અને અમને આશ્વાસન આપ્યું છે કે આ લોકોને ઝડપથી આવાસ યોજનાની અંદર સમાવેશ થાય એવી અમને બાહેધરી ખાતરી આપી છે। અને સાથે અમે આ બાબતે અમે એમના સમક્ષ પુરાવો પણ રજૂ કરીશું। કલેક્ટર સાહેબને એમ કીધું કે અમે જે અરજી આપી હતી અમને સાંભળવામાં પણ નથી આવ્યા, ના નગરપાલિકામાં સાંભળવામાં આવે છે કે ના કલેક્ટરમાં સાંભળવામાં આવે છે, અને એક તરફી નિકાલ કરવામાં આવ્યો છે। આગામી દિવસોના અંદર નગરના અંદર જેટલી જગ્યાએ કોઈ દબાણ હશે એની પણ અમારે અરજી કરવાની જરૂરિયાત ઊભી થશે, તો પછી એ વખત પણ અન્ય દબાણો પણ અમલવારી કરશો એવું અમે માનનીય કલેક્ટર સાહેબ અને નગરપાલિકાના ચીફ સાહેબ પણ અમે કહીએ છીએ। જય હિન્દ, જય ભારત।